નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં રાજ્ય સરકારની એસઆઈટી ટીમ ડીસા પહોંચી ગેરકાયદેસર ફટાકડામાં થયેલા બ્લાસ્ટને લઈ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓને સાથે રાખી તપાસનો દોર શરૂ કરતા ઉઠ્યા સવાલો। ડીસા ડુવા રોડ પર ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 21 જેટલા મજૂરોના મોત નિપજતા સમગ્ર ભારત દેશમાં અરેરાટી પ્રસરી જવા પામી છે। ત્યારે સમગ્ર ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારાની એસઆઈટીની રચના કરવામાં આવી છે। જે એસઆઈટી તપાસ ટીમે આજે ડીસા સર્કિટ હાઉસ ખાતે પહોંચી જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી હતી। બેઠકમાં બ્લાસ્ટ કેસની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી। તપાસ સમિતિના અધ્યક્ષ ભાવિન પંડ્યાએ ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 21 લોકોના થયેલ મોતને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે 21 લોકોના મોત મામલે સીટના દ્વારા તપાસ કરવામાં આવી છે। આ ઘટના ખૂબ જ દુઃખદ છે। રાજ્ય સરકારે આ કેસ માટે સ્પેશિયલ ટીમની રચના કરી છે। મારી સાથે આખી ટીમ આજે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવી છે। આમ આજથી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં સીટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે। ત્યારે તટસ્થ તપાસ કરવા માટે એસઆઈટી ટીમને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓને દૂર રાખી તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓની બેદરકારીઓ સામે આવી શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।